રંગકસમલ ગુજરાતી મારા પુસ્તકમાં મેં કીધેલું છે કે ઘરમાં હોઈએ ને, દર રવિવારે આપણે ઘરમાં હોઈએ, ઘરની અંદર હોય, ગુજરાતમાં હોઈએ, ત્યારે આપણે ગુજરાતી થાળી સિવાયનું જ ખાશું. તમે જોજો, ઘરમાં હોઈએ, ગુજરાતમાં હોઈએ, ત્યારે દર રવિવારે પંજાબી, ચાઇનીઝ ને મદ્રાસી ફૂડ ને મેક્સિકન ફૂડ માટે તલપાપડ થનારા આપણે ગુજરાતીઓ. અને જેવા ઘરની બહાર નીકળશું ને, ફરવા માટે ગયા હશું ને, એટલે ગુજરાતી થાળી માટે ફાંફા મારનારા આપણે ગુજરાતીઓ. માથેરાનમાં મહાબળેશ્વરમાં કઢી ખીચડી ગોતતા મેં જોયા છે. કાશ્મીરમાં ઉભો હોય, ખીચડી મળશે ત્યાં ઘીરે રહેતો હોય તો. ગુજરાતી પ્રજાની ભૂખનો મોક્ષ ગુજરાતી થાળી છે. ક્યારેક તો મને એવું લાગે છે કે આપણું કાઠિયાવાડ નથી, પણ ગાંઠિયાવાડ છે. કરોડના અતુલભાઈ ગાંઠિયા ખવાઈ જાય છે સાહેબ. પણ હિંમત દાદા મને કહે ગાંઠિયા ખાઈ લેવાય, મને કે 250 રૂપિયાના કિલો, આમાં કઈ આ ભાવમાં ખોટું નહીં. મને